દેશની સૌથી પ્રસિદ્ધ મસાલા કંપનીઓ અંગે શરૂ થયેલો વિવાદ હજુ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. મસાલાઓ ભરવાની સીઝન વચ્ચે જ એમડીએચ અને એવરેસ્ટ મસાલા બ્રાન્ડ અંગે વિવાદ વકરી રહ્યો છે. ભારતના મિત્ર દેશ નેપાળે પણ હવે એમડીએચ અને એવરેસ્ટના મસાલાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભાગ્યે જ કોઈ ભારતીય એવો હશે કે જે એમડીએચ અને એવરેસ્ટ મસાલાઓથી માહિતગાર નહીં હોય, પરંતુ છેલ્લા 1 મહિનાથી આ મસાલા વિવાદમાં છે. ગત એપ્રિલ માસમાં હોંગકોંગે આ કંપનીના મસાલાઓનું ખરીદ વેચાણ રોકી દીધું હતું. સિંગાપુરે પણ એવરેસ્ટના ફિશ કરી મસાલાને બજારમાંથી પાછો ખેંચવાના આદેશ આપ્યા હતા. અને હવે ભારતના મિત્ર દેશ નેપાળે પણ એવરેસ્ટ અને એમડીએચ મસાલાઓના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળ દ્વારા સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી છે અને જણાવાયું છે કે જ્યાં સુધી આ બ્રાન્ડના મસાલાઓમાં ખતરનાક રસાયણો અંગેની તપાસ ચાલુ છે, ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે. હકીકતમાં હોંગકોંગના ફૂડ સેફ્ટી વિભાગે આ ભારતીય કંપનીઓના મસાલામાં જંતુનાશક એથિલીન ઓક્સાઇડ મળ્યાનો દાવો કર્યો છે અને એ પછી સમગ્ર મુદ્દો ગરમાયો હતો, કારણ કે એથિલીન ઓક્સાઇડ સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી માનવામાં આવે છે. હોંગકોંગના દાવા મુજબ ભારતના ફૂડ સેફ્ટી વિભાગે પણ નવેસરથી આ આખા મામલા અંગે તપાસ શરૂ કરી, પણ સમગ્ર મામલે વિવાદ બંધ થવાનું હવે નામ જ નથી લઈ રહ્યો. આ તરફ બ્રિટનની ખાદ્ય સુરક્ષા એજન્સીએ પણ કડક કાર્યવાહી હાથ ધરી અને જણાવ્યું છે કે ભારતથી આવનારા તમામ મસાલાઓની તપાસ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં ભારત મસાલાઓનું સૌથી મોટું ઉત્પાદનકર્તા અને નિકાસકર્તા છે. મસાલાઓનું સૌથી વધુ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ભારતમાંથી થાય છે. વર્ષ 2022-23માં ભારતે લગભગ 32,000 કરોડ રૂપિયાના મસાલાઓની નિકાસ કરી હતી. એમાં પણ એમડીએચના મસાલા 100થી વધુ દેશોમાં ઉપયોગમાં લેવાય છે, એટલે એમડીએચના મસાલાનું એક્સપોર્ટ વધુ થાય છે. પણ એમડીએચ અને એવરેસ્ટના કેટલાક મસાલાઓમાં એથિલીન ઓક્સાઇડ હોવાનું ઝડપાયું છે. એથિલીન ઓક્સાઇડ એક એવું રાસાયણિક પદાર્થ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. કેન્સર પર રિસર્ચ કરનારી એજન્સીએ એથિલીન ઓક્સાઇડને ગ્રુપ 1 કાર્સિનોજેનમાં રાખ્યું છે. કાર્સિનોજેન એવા પદાર્થ હોય છે કે જેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે અને એ જ કારણથી મસાલાઓની ગુણવત્તા બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ ઉઠે છે કે શું આ મસાલા ખાવાથી કેન્સર થવાનું જોખમ વધે છે?